વાત્સલ્ય વિશિષ્ટ શાળાના મનોદિવ્યાંગ બાળકોને સ્વિમિંગ પુલમાં નહાવાનો આનંદ માણવા માટે પિકનિક પર લઈ જવામાં આવ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો માટે પિકનિકનું કરવામાં આવ્યું આયોજન. ઉનાળાની તીવ્ર ગરમીમાં મનોદિવ્યાંગ બાળકોને તાજગીભર્યો અને આનંદમય અનુભવ પ્રાપ્ત થાય તે હેતુસર વાત્સલ્ય વિશિષ્ટ શાળા દીવ દ્વારા આજરોજ બાળકને ડ્રીમ સ્વિમિંગ પુલ ખાતે પિકનિક લઈ જવામાં આવ્યા હતા. આ અવસરે શાળાના મનોદિવ્યાંગ બાળકોને આસપાસ ઘટાદાર વૃક્ષ અને કુદરતી હરિયાળીની વચ્ચે આવેલ સ્વિમિંગ પુલમાં સુરક્ષિત વાતાવરણમાં પાણી સાથે રમતા રમતા નહાવાનો આનંદ માણવાનો મોકો મળ્યો હતો. બાળકો માટે આ અનુભવ માત્ર મનોરંજન પૂરતો ન રહી પરંતુ તેઓના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ અત્યંત લાભદાયી સાબિત થયો. પાણીમાં રમવાથી બાળકના આત્મવિશ્વાસ, આનંદ અને ઉત્સાહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ પિકનિકમાં સહભાગી થઈ કુદરતના ખોળે સમય વિતાવ્યો હતો અને નહાવાનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના કારોબારી સભ્ય શ્રી કિશોરભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર મુલાકાતને સફળ બનાવવા માટે વાત્સલ્ય વિશિષ્ટ શાળાના સ્ટાફ દ્વારા પૂરતું માર્ગદર્શન, દેખરેખ અને સંભાળ રાખવામાં આવી હતી. સ્ટાફના સહયોગ, સંકલન અને દરેકના સહિયારા પ્રયત્નોથી કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. આવા કાર્યક્રમો દ્વારા મનોદિવ્યાંગ બાળકોને સમાજ સાથે જોડવા, નવા અનુભવો મેળવવા અને જીવનમાં આનંદની ક્ષણો માણવા માટે પ્રેરણા મળે છે. વાત્સલ્ય વિશિષ્ટ શાળા સતત આવા પ્રયત્નો દ્વારા બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.